નમસ્કાર મિત્રો, હું આપનો રાઠોડ દીપક મનસુભાઈ જોકે આજ રોજ ભાવનગર જિલ્લાના ગારિધર તાલુકાના પીપળવા ત્યાં જોગા ગણબીની મેલડી મંદિરમાં લાખોની ચોરી કર્યો. તેમાં મનસુખભાઈને ફોન કર્યો. જુઓ જોરદાર ઓડિયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો. જય હિન્દ, જય ભારત, જય ભીમ, નવ બુધાય. જય ભીમ. જય ભીમ. મનસુખભાઈ 3-4 દિવસથી ફોન કરતો હતો. મેં ઓલા વોટ્સઅપમાં મેસેજ મોકલ્યા છે, વિડીયો ને એવું. શેના? આપણે મંદિરમાં 17ની ચોરી થઈ ને, હે? મંદિરની મારી પાસે 17ની ચોરી થઈ છે. મંદિરમાં? હા, ક્યાં મંદિરમાં? મેલડીમાના મંદિર. હે? મેલડીમાનું મંદિર છે પીપળવા, ગારિયાધાર મેલડી તાલુકાનું. ક્યાં 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 કણે? ગારિયાધાર તાલુકાનું પીપળવા ગામ. હે? ગારિયાધાર તાલુકાનું પીપળવા ગામ છે. આપણે કઈ સમાજમાંથી બોલો? આપણે વણકર. હા, તમારા ગામમાં અહીંયા મેલડીમાનું મંદિર છે? હા, બહુ જોરદાર હતું મેલડીમાનું મંદિર. હા, હાલો ભાઈ. અને 17 હતા, લગભગ 4.5 કિલાના. એટલે હોનાના? હા, સાંજીના. સાંધીના 4.5 કિલો. એટલે 17 બધું લઈ ગયા? 2 17 ને બીજા સોનાના 3-4 ઝીણા 17 હતા. ઈ તમારું આખું નામ શું કીધું? બાબુભાઈ. બાબુભાઈ આખું નામ? બાબુભાઈ અમરાભાઈ. બાબુભાઈ અમરાભાઈ. અટક તમારી? અમારી અટક કણબી. હે? કણબી. કણબી. અને પીપળવા. આપણા મેલડીમાનું મંદિર ક્યાં આવ્યું? પીપળવા, ગારિયાધાર તાલુકાનું. એટલે તમારા કુળદેવી છે? તમારા મઢના ક્યાં કે છે ને? મઢના જ છે ને અમારા. મઢના છે? હા, કુળદેવી. આ ક્યાં મેલડીમાં હતા? એ જોગાદાદા કણબીની મેળડીમાં કહેવાય. જોગાદાદા કણબી નામાંકિત મેલડીમાં છે? હા હા. આકાપા? હા કાપા ક્યાં અમારે. એના ભુવા કોણ છે? એ અમારા કાકાના દીકરા ભાઈ છે. એનું નામ શું છે? એનું નામ અર્જુનભાઈ છે. અર્જુનભાઈ પૂનાભાઈ. એ મેલડીમાં ભુવા? હા. તો એને વેચે મેલડીમાં સપના નથી થયા કે ભાઈ ઉઠો તમારો ડો સોરી થઈ મઠમાં? નીચી સરતા તો વાગે આપણે 4 દિવસ સાથે બેઠા છે, ભૂખ્યા તરીકે. ક્યાં બેઠા છો? મંદિર જ. કેમ? તો આ કાક આવી જાય ને એમ. ઈ આવી ગયા? કેસ કર્યો પછી કેસ થોડો કૂતરી કરાય તો લાવ્યા માતાજી લે આવે ને. પોલીસ વાળે તપાસ બપાસ કૂતરા બુતરા લેવા હતા? હતા. હા, કૂતરા લાવ્યા હતા ને. પછી તોય જીડ્યા નહીં? ના હજી નથી જાય. મેં કીધું આ વિડીયો મેકરન ગાર્ડન નો દુવો છે ને, એટલે જ એને કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી. હા, એ તો છે, સાચી વાત છે. મઠમાં બેઠી તી દેવી બોલી નહીં, અને ઓલા મહી નાખા લતા ને સગાડ્યા. જો ત્યાં એક કૂતરી હોત ને હારી, હા તો મઠમાં સોર ને કરવા નો દે. સાચી વાત છે. સમજી ગયા? હવે મેલડીમાં ના મઠમાં કૂતરું ડોબરમેન પોલીસ લેવા. હા. તો માતાજી કરતા તો કૂતરાને ત્યાં લઈ આવવાની શું જરૂર? પણ કૂતરું વાંચથી નક્કી કરે કે આ કઈ બાજુ ગયા. હા એમ. કોણ લઈ ગયા? પણ ઈવડે ક્યાંક અંદરો અંદર ના કોઈ કાઢી નથી ગયા ને? ના અંદર નહીં. એમ તો કેમેરામાં ઓલો સીસી કેમેરા મૂકેલા છે ને. હા. પણ એમાં આવેલા એ મેં તમને વોટ્સઅપમાં એટલે વિડીયો સીસીટીવી મોકલ્યા છે. કેમેરા માતાજીનું આટલું બધું પ્રમાણ હોય, આકાપા હોય ત્યાં કેમેરા મૂકવા પડ્યા તો મતલબ દેવને નો દેખાય? એ આની પેલા એક વખત ચોરી થઈ હતી. હા. ઈ કાકા 7-8 લાખની તે વસ્તુ વહી ગઈ હતી. પછી પાછા 30-35,000 કેમેરા મૂક્યા. એની કરતા મેલડીમાં મંદિર કરતા એકાદું ત્યાં કણ ઓલી લાઇબ્રેરી કઈક છોકરાને ભણાવવાનું કર્યું તો એકાદો કલેક્ટર બની ગયો. એટલા લાખના ઘરેણા લઈ ગયા. આની જલસા કરે બીજા. એ પેલા કઈ એવી સમજણ નહોતી ને, પેલાનું છે એમ નામ છે. તો અમે મારી વાડીએ મંદિર હતું ને, મેં મેલડીમાંની મૂર્તિ ત્રિકમથી ખોદીને નાખ્યો, અને ત્યાં કણ બાબા સાહેબ ને ભૂત બિહાર દીધા. સાચી વાત છે. હવે ઈ જ થવાનું છે. પણ અત્યારે તો આ વસ્તુ વહી ગઈ જ નહીં. તો મેં કીધું વિડીયો વાયરલ થાય ને તો એ ક્યાંક કોક કે આ ફલાણો છે એમ તો મેં તમારા વોટ્સઅપમાં મોકલ્યા છે વિડીયો. હા. પછી મેં જિગ્નેશભાઈને ફોન કર્યો. મેં કીધું બીજો નંબર મારી પાસે નથી મનસુખભાઈનો. જિગ્નેશભાઈ રાઠોડ? હા. પણ ભાઈ એમાં તમને કહું, હવે તમે મારી વાત સાંભળો. હવે તમારે ત્યાં ચોર્યું થાય, તમે દીકરા દે. હવે આ જો માતાજી દીકરા દે એમ હોય, તમારા ઘરે સારું કરે એમ હોય, માતાજીના મઢમાંથી શાંતિ લઈ ગયા તેને ખુશખુશ બની ન થઈ જાય? થઈ જાય તો ઈ તો ઠીક છે. આંધળાનો ભાઈ મઢ બારા નીકળ્યા તો માતાજીને આંધળા કરી દે કે નહીં? કરી દે. પણ હવે અમારા જે હુરધન દાદા હતા ને એને ખુદ ને લઈ ગયા છે નાળિયેરમાં.
અને માથે સાંજની પાઘડી હતી ઈ હોતે નાળિયેર ને પાઘડી ને બધું માતાજી લઈ ફળા ગયા. પડી ગયા. ફળા નહીં, એ ઉર્ધન દાદા નું ફળ હતું ને હા, ઈ લઈ ગયા. પણ એ નાળિયેરી ફરવું જ કહેવાય ને. હા હા, ઈ લઈ ગયા, સાંજે નું હતું. હા, પણ પછી ત્યાં એને- તમે જો હનુમાન દાદા ની સોરી ઓછી થાય, કેમ કે હનુમાન દાદા પાસે કાંઈ ન હોય ગયડા સિવાય. આ તો ગજા નો લઈ ગયા પૂરી ખેતી. ઈ પણ ઈ ચાંદીની સોનાની નો બનાવાય, નકર તો ઉપાડી જાય. હા, એ સાંજની જતી ઈ લઈ ગયા પૂરી ખેતી, ઘણા વર્ષ થઈ ગયા એને. હા, હવે મને આવું તમારું છે. છે ને, હું હમણાં નામ હા. સાહેબ લખી દઉં. હવે તમારા મેલડીમાં નો ભૂવો છે એનો ફોટો મને મોકલવો જોઈએ. ફોટો હાલો, વાંધો નહીં. હા, પછી તમારા જેટલા 2-3 ભૂવા છે ને હા હા, એ બધાના ફોટા. હુરાપુરાનો ભૂવો કોણ છે? એ બધા એક જ છે એમ જ છે. હે? એક જ છે, એમાં બધા આવી જાય. એક જ ભૂવા પાસે બધા ડેરા આવે. હા હા, ચાકરી બંધ અમે છે. માતાજીના ઝીલણિયા ગઈ ને બહુ સારું ગાઈ. એ સાંભળે મારા બાપની દેવી, મારી નમૂડી આ માણાની મૂડિયું. એ મારી ક્યાં વહી ગઈ મારી કાળી વેલીના કુકવાની દેવી, તને મનાવું. સમજ્યા? અને ભૂવા દૂધ કરી નાખે. હવે ડો સોર્યું થાય તે માતાજી ક્યાં જાય? બંધ થઈ ગયા. હા, દૂધ કરી જ નથી આવતી ઠામુકી. કે મારી તારા મઢમાં જેથી ખાતર પડે એની રાવું ક્યાં લઈ જાય? તેથી મારી મધરે જે ઠાંગાની માય આજે ઓલ્યા મિયાણા આજે ધૂણાવ્યા તે તો બાપ મેલડી અટણ કોઈ ધૂણું જ કીજો. ના ના, એ આની પેલા સોરી થઈ ને તો મારે બોલવાનું થયું. મેં કીધું આપણે માણસને નથી પૂછવું, તો માતાજી આવીને કે ને કે ભાઈ આ ફાલા આ લઈ ગયો છે એમ. હા, તો માતાજી જ ન આવ્યા. તો એને આ 5-6 મહિના થઈ ગયા, 7 મહિના જેવું. પછી પાછું આ 4 દિવસ થયા, રાતે 2 વાગે લઈ ગયા. હા, એમાં પેલા ઝીણા ઝીણા સત્તર ને એવું બધું હતું ને, ભંગાવી મોટા મોટા કરાવ્યા, હવા 2 કિલોના હા, તગારા જવડા. પછી એક નાનું હતું, એની મારી પાસે 3-4 હોનાના 17 હતા. આની પેલા સોર લઈ ગયા તી પકડાના કે પકડાના જ નથી? એ નથી પકડાણા. એ નથી પકડાના. એ નથી પકડાણા. પછી કેમેરા મૂકી દીધા. કેમેરા મૂક્યા પછી પાછું સાલું કેમેરામાં લઈ ગયા. અમારે રામોદ ગામની અંદર રામાપીનું મંદિર છે. હા હવે અમારા રામાપીના મંદિરમાં મેં કેમેરા મૂક્યા છે. હા હા. હવે કેમેરા મૂક્યા છે ને તો સોર દાન પેટી જ લઈ ગયા, રામદેવજીને ઘોડો ને બધું ઉપાડી ગયા. હા, કેમેરા હતા તોય ને. તોય રામદેવજી કઈ હડી એકા નહીં ને મરાઈ ગયા અમે. હા, એ બધે એમ જ થાય છે. એટલે અમારા રામાપીને કોઈ કોણ લઈ ગયું ને, ફેરવો બેરવો બધું ઉપાડી ગયા. આની પેલા મેં તમને ફોન કર્યો હતો, પણ તમારે વાત થઈ નહીં. મારા છોકરાના લગ્ન હતા અને મેં પત્રિકા તમને દેવા ફોન કર્યો હતો. બાપા, પણ હવે એમાં શું છે, કદાચ આ લગ્ન પ્રસંગમાં તો શું છે, પાછો અટણ આ તમારો ફોન ઉપડી ગયો, નકર નથી ઉપાડતો હું ફોન. નથી ઉપાડતા તમે. અને હાલો, મને તમારું નામ બોલો જી. બાબુભાઈ અમરાભાઈ જાદવ. અમરાભાઈ આખું નામ? અમરાભાઈ બાબુભાઈ અમરાભાઈ. તમારું નામ? મારું નામ બાબુભાઈ. હા, બાબુભાઈ. વાહ, તો મારા પાસે બાબુભાઈ અમરાભાઈ. હા, બાબુભાઈ અમરાભાઈ જાદવ. ભાઈ જાદવ. ગામ આપણે પીપળવા. ગામ કયું કીધું? પીપળવા. ગામ પીપળવા. હા, ગારિયાધાર પાસે. જે મોરબા આવ્યા ને તે મારે આવવાનું હતું, પણ તે દિવસે જ અમારે અહીંયા. અને તાલુકો ગારિયાધાર. હા, આ 16 તારીખે તમે આવ્યા હતા ને મોરબા? હા, એ મારે આવવાનું હતું. તે 16 તારીખે આ માંડવો હતો અને મારા ઘરે રસોડું હતું. પછી હું કઈ નતો આવી ગયો. માતાજી માંડવો હતો. હા, ગારિયાધાર. અને જિલ્લો? ભાવનગર. એટલે પણ મેલડીમાં 17 લઈ ગયા. મારે મેલડીમાં મારે આરદા કરવી જો. એ તમારે આજથી જ થશે બધું. મારી હાલ કઈ શું છે બાપ? જો કદાચ મારી જો અમદાવાદ ઉડતા પંખી પાડે, બાપ મારી કાળી વેલના કુકવાની દેવી મારી જો ખમા કરતી પાછી પાડ. અને જો સોર ને પકડી લાય ને તો બાપ મારી આજ કદાચ જાદવ ની મેલડી કોઈ બી એવું કણબી છે. હા, કણબી. તમારી કણબી. હું જાદવ લખાવું છું. છે તમે બધા કણબી? હા, અમે કણબી છે. એ પ્રખ્યાત છે. અમારા 750 મઠ બાંધેલા છે. તમારા? હા. તમારે એ 750 મઠ ના મેળ રાખડી ગુરુ નું નામ હું? જોગા દાદા કણબી. વાહ વાહ, જોગા દાદા કણબી ની મેલડી. હા હા, પ્રખ્યાત છે. પણ હવે આ બધું અત્યારે બધું સંધાઈ ગયું. જે દિવસે હું ત્યાં આવે ને તમને લઈ જતા લાવવાના હતા, પણ પછી કઈ મેળ આવ્યો નહીં. મારે અહીંયા બધું હારવા થયું ને
નથી ને મહેમાન ગતિ કરવા તમને હું લેવા આવવાનો હતો નથી. જોગા દાદા કણબીની મેલડી, એના ભુવન નામ શું કીધું? અરજણભાઈ પુનાભાઈ. અરજણભાઈ હા પુનાભાઈ. હા અરજણભાઈ પુનાભાઈ કણબી. ઓકે. એટલે આ કેટલા કિલો સાંધી ગયું? હા 5 કિલો જેવું છે. 5 કિલો સાંધી. હમ 5 કિલો સાંજી છે ને 4 જેના 17 છે એટલે ઈ 1 તોલા સોનું ઉપર કઈ? હશે. હા 1 તોલું હશે સોનું. મનસુખભાઈ મેં તમારા વોટ્સઅપમાં વિડીયો નાખ્યા છે હા અને હું તમારો નંબર આગળ સેવ જ કરી લઉં ભાઈ. હા આ નંબર ઉપરથી નહીં કાંઈ? હા આ નંબર ઉપરથી ઓગણી તો વાળામાંથી મને પાછો હાઈ કરવું જોઈએ એટલે છે ને પાછો આવી જાય. અને આ નંબર તમારો હું સેવ કરી લઉં છું. હા હા બરોબર. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા મંજૂરી છે એટલે તો હું ફોન મને કરું છું. ભુવાના નંબર પાછા દેવા જો. ભુવાના એમ પણ તો ફોન જ નથી. ઈ તો ગરડા રહે છે સ્વામીના ગરડા. મારા કાકાના છોકરા જ છે ભાઈ. એના છોકરાના કોઈના નંબર નથી? હા તો ઈ ઘરે જઈને સાંજે હું વોટ્સઅપમાં મોકલી દઈશ. પણ તો હાજે અમારે તો આગળ ઓડિયો તમારો વાયરલ થા દાદા. હા તે ભલે ને કરી દે ને અત્યારે. હા ઓલાના નંબર હોય તો મત થાય ને એમ. અને એક જ ભુવામાં બધાયનું રોડવો છો? કોઈ ખેતલાનો બધાયનો કોઈનો અલગ અલગ ભુવો નથી? ના ના એક જ છે આ બગિયા ઓલા રાખડી બંધ. હા ભુવા નકર 2 હોય ને? હા 2 હોય. હા અટાણો રાખડી બંધ છે. અત્યારે દિવસનું ન હોય કાંઈ? હા રાતે 2 વાગે થયું. આજ રાતે? પૂનમને દિવસે. પૂનમને દિવસે. હા આ 4 દિવસ થયા. તું બેસી જાય ને બીજું કામ કરવાનું હોય એટલે કાંઈ વાંધો નહીં બાપા. પણ હવે અમે છે ને જો આ ઝીલણિયા ગાઈને આ બધું કરીએ કે મારી કદાચ જો હમું હાલ્યો માર કરતો આવતો હોય ને બાપ કદાચ સમજો જેટલા તોડાવો તો બાપ આજ મારી મેરડી બોલે લેવામાં હું કરું? સાચી વાત છે. આવા ઝીલણિયા ગાઈ ગાઈને માણીની જિંદગીની માં ઠોકી નાખેલા. સાચી વાત છે. એ તમારા વિડીયો હું કાયમી સાંભળું છું. રાતે 2 વાગ્યા સુધી સાંભળતો હોય. હવે આ માતાજીના ઘરમાં ચોર્યું થાય ઈ તમે હું હેલે મારી દઈએ મને કયો? પણ આપણે તો એવું કરવી સમાજની રોજ બધાને હારે ભાઈ કુટુંબ મારે તો રહેવું પડે ને. એમાં સહી નહીં કઈ. ભલે ભલે આમાં રહેવાનું બધે ને. અમે જો માતાજીને માંડવા હોય ને તાઈ પણ આ જેટલા ધૂણે બધે ગાંડી પાસીના છે. હા ઈ તો નથી માનતા. દૂધી વગરના હોય ને ઈ દૂધકારીઓ નાખાયેલા. હવે અટાણે દૂધકારીઓ નાખો છો તમારે ખાતર પીડ્યું. હવે તમે હું દૂધકારી નાખો માણા તમારા દાંત કાઢે. આની પેલા હું બાજો તો પેલી સોરી થઈ કે નહીં તો બાજો તો માતાજી કેમ ન આવે? માતાજીને પૂછવું. આપણે માણસને ક્યાં પૂછવું છે? તમને માતાજી આવે છે કે નથી આવતા એ તમે કયો. 80 વર્ષના ડોહાને તમે પગે લગાડો તો તમે ખોટા છો એમ. અરે અમે ઝીલણિયા ગાય એ હી તો હિરિયા નીર હર માળામાં મેલડી ધળી હાલે રે મારી બેળી હાલે રે. આવા મસ્ત ઝીલણિયા ગાય એટલે માણસોનો અવતાર આવે. હા અને અમે કાળેલો કરી શું કરી? કાળેલો ગાઈ ને એટલે હારા ધૂણે. સાચી વાત છે. પણ ભાઈ મારી દુખિયાનો વિહામો મારી નમુડિયા માળાની મૂડિયું એ મારી ક્યાં વહી ગઈ? મારા બાપ દાદાના પોકારની દેવી તન મનાવું હાલ ને મારી જોગા દાદા કણબી ના પોકારની દેવી તને ક્યાં વહી ગઈ? મારા બાપની દેવી. આમ કરી કરી એને ઝીલણિયા મારી ઓલે સાડકું મારી એમ જાય હેઠેથી પંપ મારી એટલે ઓલે સુણે. પણ ભાઈ મારા રોતા નથી હસતા કર્યા. એ મારી જેદી ડાબી બોલે તેની જમણી ઓકારા કરે. મારા બાપ જોગા કણબી ના પોકારની દેવી તને મનાવું રે. પણ મારી તારા મઢમાં ખાતર પડે આજ તું ક્યાં વહી ગઈ? એ હાંભળે મારી જોગા દાદા ના પોકારની દેવી હાંભળે. આમ કરી માટલા ચડાવીએલા. અને ઓલા ભુવા હોય ને ગાંડી પાસી ને પાકું છે ને. હા મનસુખભાઈ એ તો પાકું છે ને. ખોટા છે એ તો. હવે તમે ખોટા છે. તમે વિચાર કરો ને જો ઈ જોગા દાદાની મેલડીનું નામ પડે અને જો ઈ માતા દીકરા દેતી હોય અને એને કરી સોનું સાદી ઉપાડી જાય ઈ માતાજી ગઈ છે ક્યાં?
માતાજી તો ઠીક, પણ આ ધૂણવા વાળા તો હાવ ખોટા છે, એ તો પાક્કું જ થઈ ધૂણવા વાળા ગયું. ભૂલી જાઓ, મઢની અંદર હાલો ધૂણવા વાળા ખોટા, પણ માતાજી તો પરસો દે ની મઢ બારા નીકળવા દે ડો. પણ એ માતાજી જે પેલા ગઢિયા મૂકીને ગયા હોય પછી કઈ એનું ઈ તો નો ગઢિયાને હાલે. ખબર નહોતી એલા તેદી આવડા બધા ગઢિયા જ ગલકા ખાલ્યા છે. અટાણે તમે તમારા હા, છોકરાને હા, ભણાવો, જો ભણાવો હા. નહીં તમારો બાપ ખાતર જ પડશે. હા એ વાત એ સાચી કબીર છે. સાહેબે કીધું પંડિત છે પાડા ભલા ઓર દેવી દેવતા કરતા કુતરે હારા મુલા કરતા કે મુર્ગા ભલા જેને શેર જગાડે સુતા. હા હા ભાઈ એટલે ભોજા હા. ભગતે કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. દાખલા વાગે બરાબર. એલા સાચી ધૂણી વાત છે. ધૂણીને કે કરે ધીંગાડા ને પછી લીલા નાળિયેર માંગે. હા હા અને ભુવા પાખંડી ભેગા થઈ અને પછી લાગ જોઈને લાકડા ભાંગે. હા બસ એ લાકડા જ ભાંગે, બીજું કાંઈ નથી થતું. સમજ્યા? કે બાપા જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. વિજયભાઈ લાકડા ભાંગવાનો ધંધો થઈ ગયો એક જાતનો, બીજું કાંઈ છે નહીં. એટલે આવું બધું હોય એટલે અમે તો કોઈને કાંઈ કહી નહીં ભાઈ, તમે જાણો. એટલે હા. ભોજો ભગત કહે છે બાપા જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. એ ધૂણી ધૂણીને કે કરે ધીંગાણા ને પછી લીલા નાળિયેર માંગે. હા અને પાંચ ભુવા પાખંડી ભેગા થઈને પછી પિતૃનું દેવીનું નડતર છે ને એવા લાકડા ભાંગે. સાચી વાત છે. માંદા પડે તો એ કઈ માનતા હું રાખે. હા તમે કહો માનતા રાખે, એ માડી હું તને હવામાનનો તાવો કરે, માડી માર ઘરે દુઃખ વી જવું. એ માંદા પડે ને માનતા હું રાખે, ધરાય ની દોરણ ઢાગે, ગળામાં માંદળિયા બાંધ્યા હોય ને ડોકમાં બાંધ્યા હોય ને પગે દોરા ગરીના બાંધ્યા હોય. હા હા માંદા પડે ને કે માનતા હું રાખે, ધરાય ની દોરણ ઢાગે, આ દવા ન લઈએ દાણા જોવે. સાચી વાત. અને પછી કઈ માતાજીના વાસાન વધાવવા માંગે. એ બાપા જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરે ડાકલા વગે. ભોજા ભગત લેવા પટેલ સમાજમાં થઈ ગયા ફતેપુર ની અંદર. અમરેલી જિલ્લાનું ફતેપુર થયું, ન્યા ભોજા ભગત ત્યાં. એટલે ભોજા ભગત કે બાપા જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. હું ભોજા ભગતે જે કીધું ને એક એક શબ્દ કરોડો રૂપિયાના છે. કે ખોળા પાથરે અને પગે લાગે ને વેમના ડાકલા વાગે. પછી ઉકરતા ઓતારના લઈને કઈ માતાના વેણને વધાવવા માંગે. ખોળા પાથરે આમ હાડિયું લઈને બાયું હામિયું બે ભુવા પાન એમાં પછી ખોળેમાં દાણા નાખે. ખોળા પાથરે પગે લાગે ને વેમના ડાકલા વાગે. આ ઉકરતા ઓતારના લઈને કઈ પછી માતાના ખમકારા માંગે કે મારી ખમા કર. બાપા ભોજો ભગત કહે બાપા ઝીના પૂર્વના જાજી પેઢીઓના પાપ ભેગા થયા હોય ને એના ઘરમાં ડાકલા વાગે. સાચી વાત છે. એટલે ભોજો ભગત કહે બાપા આને સમજણનો જેને સાટો નહીં લાગે આ ભડકીને છેટા ભાગે. આ ભોજો ભગત કહે છે આને અમારો ભાવ બગાડ્યો, આને શિખામણ હારી નહીં લાગે. સાચી વાત છે. એ ભોજો ભગત કે બાપા ઝીના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. એટલે સાહેબ આવું બધું છે. અમે આ ડાકલા ગાયા ને ભાઈ માણેની જિંદગી બગાડ નાખી. અમે બહુ કશું બધીની પથારી ફેરવેલા. તમારા વિડીયો હું બધા સાંભળું, મને બહુ જી તમારી બાયોડેટા ની ખબર છે એટલે તમને હું ફોન કરતો હતો. એટલે એમાં કાંઈ ઘટે નહીં. આ ભગલાની દેવી લડાવીએ, એ દૂધડા પી લે ભગલા રે, એ દૂધડા પી લે ભગલા રે, એ ભગલાની દેવી અરે અણદાની દેવી રે. હાઈલાની અંદર ભગવાન અણદો થયા અને દેવી પૂજક સમાજમાંથી થયા. વેડુલા ઈ ભગલાની સંથાઈ લઈ ગયા. એટલે આને હું હવે આ બધું લાકડા ઉભા કર્યા. શું કર્યું? એ લાકડા જ એમને. હવે કોઈ દી રાજા હોય તમારી ભે લઈ જાય નો જ લઈ જાય. એને શું કર્યું? રાજમાં નહીં હોય બધું પછી આવડે એને બાટલા ચડાવ્યા. હવે આને દેવ માતા તો બરો છો. એટલે ભગાની સંતાન લઈ ગયા પછી ભંગલે લાંગણ નાખી. એ દૂધ માર નથી પીવા, દૂધ માર નથી પીવા રે, અરે મારી મેલડી નથી રે, અરે બાઈ મારી મેલડી નથી રે. એ બાપ કે હું ભગલા હું દૂધ નહીં પીવું કે કા કે આજ મારી મેલડી નથી, આજ બાપ મારી સંતાન લઈ ગયા. તો મેલડીમાં પછી દૂધ લઈને ગોવા લઈને બનીને આવ્યા. આ જો કેવા લાકડા ભાંગ્યા માણે પોત મારી ફેરવી નાખી. પછી એમાં પાછું ગાઈએ, એ તારી દેવી બોલું, એ તારી મેલડી બોલું, એ દૂધ પી લે ભગલા રે, એ તારી દેવી બોલું રે, એ દૂધડા પાવા આવી રે, એ દૂધડા પાવા આવી રે, એ ભગલા દૂધ પી લે ભગા રે, એ દૂધ પી લે ભગા રે. પછી એમાં વૈશમાં સાણપું મારી. હે બાપ કદાચ મારી ભગલાની મેલડી આજ મારી જો મારી કદાચ સમજો તારા દૂધના દીવે જો કદાચ મારી ઘીના દીવે જો આજ દિવેલ બળતા હોય આજ મારી દિવેલિયાની ભેં લઈ ગયા મારી. એટલે પછી ભગલો પછી રોવા બે
એ ભગલે લાંઘડે નાખી આ તમે કેમ બધા ભૂખ્યા મરો છો ન્યા આટાણે એ ભગલે લાંઘડે નાખી રે એ માઈ મારી સંધન લાવો રે એ બાઈ મારી ભગર લાવો રે એટલે કે ભગલે લાંઘડ નાખી બાઈ મારી ભગર લાવો અને મારી સંધન લાવો. બાપા ખાઈ દીધું નહીં અને માર્યું ખાઈ પણ આ એક માતાજીના ગુણગાન ગાય અને જે જેનો ધંધો હોય હા એ તો બધું એના વખાણ કરવા પડે સાહેબ. એટલે આ બધા વખાણ છે સમજી ગયા. અને ઈ કાળેલો એમાં ઝીલણીઓ આવે, કાળેલો આવે, હયણી આવે. હા એ તો પણ તમે એ કરેલો છો એટલે તમને બધી ખબર જ હોય. હા જે દેવને જગાડવી હોય એના ઝીલણીયા જુદા આવે, એની હાણક જુદી આવે. જો દેવને જગાડવી હોય તો પછી એમાં પાછા આવું આવે કે મારી ગરિમા ગોરડના ઝાડવા એ મારી એના ઉતરાવું જેથી જોડ કમાડ પણ આજ તારા મોઢા જ ચડાવું બાઈ મેલડી એ મારી કઈ ગિરિમા ગોરડના ઝાડવા એના હું મોટા છોટા ઉતરાવીને એના કઈ બનાવું જોડી કમાડ આજ તો તારા મોઢા ચડાવું મેલડી. એ તો ધંધો છે ને એક જાતનો રળવાની આ વખાણ કરીએ એટલે ભૂવા ધૂ ને રળવા હાટું ને હા હાટું કે મારી બધાયના કદાચ મંદિર ફરે કે મારી કદાચ બાપ સમજો મારી હનુમાનના મંદિર ફરે પણ બાપ મારી જો કાળીવેલની મેલડીનું કદાચ જો સિંદૂર પાણો સોંપડ્યો હોય મારી કદાચ જો ખમા કરતી પાછી પડે ને તો બાપ આજ મારી વેળમાં વાઘરીની મેલડીનો કોઈ ખોટ નો બે એમ કરી તમે પંપ માર્યા જ કર્યા. હું રાઈતે એમાં આ વિશ્વાસ નથી મુકતા કોઈ સમજે. આવા અમે ભાઈ ગલકા તાલી દીધા ના જેટલા રાવણ હોય ને આવી રીતે ગાય આ તમે ગલકા ગાયેલા છે ને એટલે જ આ વિશ્વાસ નથી મુકતા. મારા થોઈ બી રાખે બાયું તો નીકળતું જ નથી એમાંથી. એટલે બાયું ને આ બધું થાય પણ બાયું હવે ખબર પડે ને કે મંદિરમાં ચોરી થઈ આપણું કઈ સલામતી નથી. અને જો તમારા મંદિરમાં માતાજીનું પ્રમાણ હોય તો બાપા ત્યાં કેમેરા મૂકવા પડે. જો અટણ સામુંડમાના મંદિરે કેમેરા મૂક્યા છે. હા બધે મૂક્યા. જેટલા મોટા મોટા મંદિરો છે જ્યાં સોના ચાંદીના આભૂષણો ચડાવ્યા છે ને બધે મંદિરમાં મૂકવા જ પડે ને કે ડો સોર કાપ કરે તો બધું લઈ ગયા જાય. હા લઈને વયા જાય ને સોટેલા ને બધે લઈ ગયા. તે પેલા એ સોટેલામાં પાવાગઢમાં ચોરી થઈ ને તે અમારા અને તમે સોટેલાના જે ડુંગર માથા પગથિયે આગળ બોડિયા માર્યા છે. ખિસ્સા કાતરુથી સાવધાન, હા ગઠિયાથી સાવધાન. તમારો કિંમતી માલ સામાન ખીચામાં સંભાળીને રાખજો નકર બધા જાત્રાળુ નથી અહીંયા કાપવા વાળા આવ્યા હોય બધા સાચી વાત. મહારાજ મંત્ર બોલે બાબા ખિસ્સા કાતરુથી સાવધાન. તમારો બાપ બધા લઈને વ્યા જા તો તમને ખબર નથી. કાંઈ વાંધો તમારો ફોટો મોકલો, આ મંદિરનો ફોટો મોકલો. હા હા સારું. આ ઓડિયો આ નંબર વોટ્સએપ નંબર છે ને તમારો? આ તમારે મંદિરમાં ચોરી થઈ અને આભૂષણો લઈ ગયા ઈ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા ફૂલે ફૂલ. ઓકે. આમાં પછી મને પછી ડિલીટ કરવાના ફોન નહીં આવે ને? નહીં આવે ડિલીટ કરવાનો. ઓકે હાલો મોકલો તમારા ફોટા ગાયકા નીવડે શાંતિ ને સતર ને બધું મોકલો. એ હાલો. હા જોઈ લો હાલો. હા અને એ આ ઓડિયો મારા મોકલજો એવું લખીને મોકલ્યું હો મેં. હા 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 મારા સેન્ડ કરજો.